ભાજપના નેતા ચૂંટણી પ્રચારમાં દેખાઈ ગયા। ખુલ્લેઆમ ચૂંટણી પ્રચારમાં દેખાતા જ કાર્યવાહી કરાઈ છે। ઓલપાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિત પટેલ સામે ગુનો પણ નોંધાયો છે। શું ગુનો નોંધાયો છે? મારામારી એટ્રોસિટી એક્ટ હેઠળ કિમ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે। કુડસદ ગામે આદિવાસી સમાજના યુવકો સાથે બબાલ પણ થઈ હતી। ત્યારે હાલમાં ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી પ્રચારમાં દેખાયા અમિત પટેલ। નેતાને કાયદો લાગુ ન પડતો હોય તેમ ફરતા દેખાયા છે। ત્યારે હાલ કિમ પોલીસે અમિત પટેલની ધરપકડ કરી હોવાની પણ માહિતી મળી છે। સંદીપ જોડાય। સંદીપ, કયા કયા ગુના નોંધાયા છે ને આ બિંદાસ ફરી રહ્યો છે આ તો આરોપી? જી બિલકુલ જનક, જે રીતે વાત કરવામાં આવે તો જે અમિત પટેલ છે તે ઓલપાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને જે થોડા દિવસ પહેલા જ તેમની સામે કિમ પોલીસ સ્ટેશન મથકમાં ગુનો નોંધાયો હતો। મારામારી તેમજ એટ્રોસિટી એક્ટ ગુનો નોંધાયો હતો। જો કે મહત્વનું છે કે જે ભાજપના નેતા છે તેમને કોઈ પણ કાયદાનો ડર ન હોય તે રીતે બિંદાસ ગુનો નોંધાયો હોવા છતાં તેઓ બિંદાસ ચૂંટણી પ્રચારમાં છેલ્લા 2-3 દિવસથી દેખાઈ રહ્યા હતા। જો કે આજરોજ તેમના જ ગામ કુડસદ ખાતે પણ તેઓ પ્રચારમાં દેખાયા હતા। જે સાંસદના ઉમેદવાર છે સુરત મુકેશભાઈ દલાલ તેમના પ્રચારમાં દેખાયા હતા। ત્યાં સ્થળ પર જ કિમ પોલીસ પણ હતી। એટલે બિલકુલથી હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે પૂર્વ પ્રમુખ છે તેમની અટકાયત કરી હોવાની હાલ માહિતી મળી રહી છે। જી બિલકુલ બિલકુલ, આભાર સંદીપ। તો આપ જોઈ રહ્યા છો, ફરાર આરોપી નેતા હાલમાં અમિત પટેલ ફરીથી સકંજામાં આવ્યું છે।